તો બાકી જો નીકળી ગયા છે ગરબા માટે. આજે કયું નોરતું છે? છઠ્ઠું નોરતું છે, બરાબર છે. અને અમારી પબ્લિકે એવું કીધું કે અડધો કલાકમાં અમે લોકો પહોંચી જઈએ. ના પબ્લિકે એવું કીધું કે 8:30 પહોંચવાનું છે, વાગ્યા 10 અને હજુ હમણાં ફોન કર્યો તો ખબર પડી કે પબ્લિક હજુ હવે નીકળી રહી છે ઘરેથી અને અમે પહોંચી ગયા છે. અમે એ લોકો 1 કિલોમીટર દૂર છીએ. અમે લોકો કર્ણાવતી ક્લબ જઈ રહ્યા છીએ. મેં કીધું ચલો કોફી થોડું પીએ પછી જઈએ. એ લોકોની તો વેઇટ કરીએ. હે ચલો. અમે લોકો અહીંયા સંબોસમાં બેઠા છે કોફી ને બધું પીવા માટે. તો અમે લોકો કોફી મંગાવી છે. તો ભાઈ અમારી કોફી આવી ગઈ છે. હવે મારે પીવડાવશે નહીં પણ પહેલાં પોતે પી લે છે. મને પીવડાય છે પહેલાં. અને હાથમાં આપજો, અંદર નાખી દીધું. કેમ અંદર ડૂબી જશે, લાંબો ગ્લાસ છે. મારી ક્યાં ડૂબી? ઊંધો પાડી છે. જે કોણ એના કરતાં ઊંધો જ કરવાનો, એ મારું કામ. કેમ? એ બર્ગર લાવી દીધું છે, બરાબર છે. જો અહીંયા ધ્રુવ છે ને એકલા બર્ગર ખાઈ રહ્યા છે, એટલે મને થોડી તબિયત ખરાબ હતી. તો અમે આજે ડૉક્ટર પાસે ગયા હતા અને ડૉક્ટરે મને બહારનું ખાવાની સ્ટ્રિક્ટલી ના પાડી છે. જોયું, મારી નજર લાગી ગઈ. મને મૂકીને એકલા ખાય તો શું થાય? કેવું છે ધ્રુવ? કેવું છે? હું શું હોય? જોરદાર છે. જોરદાર છે. મેકડી જેવું છે, બર્ગર કિંગ જેવું. સારું. મેં એમને એવું કીધું કે મને એક બાઈટ તો આપો, તો કે લાફો મારી દઈશ જોડવાનું બી ટ્રાય કરી દીધો. આવું કીધું, બોલો મને. ડૉક્ટરે મને સ્ટ્રિક્ટલી ના પાડી છે બહારનું કંઈ જ નહીં ખાવાનું, કંઈ જ નહીં. આઈસ્ક્રીમ બી નહીં ના પાડી, આઈસ્ક્રીમ બી નહીં ખાવાનો. તો તું ખાવા જ ગઈ, બરાબર છે. એટલે દર વખત કેવું થાય, જ્યારે કોઈ વસ્તુ ડૉક્ટર ધ્રુવને ખાવાની ના પાડે ને, તો એ વખતે ધ્રુવ શું કે ખબર છે કે આજનો દિવસ હું ખાઈ લઉં અને કાલથી નહીં ખાઉં. કેવી રીતે થાય? મારી બાજુ કેમેરો કેવી રીતે થાય? ફ્રન્ટ કરવાનો ઓપ્શન આવે, નહીં આવતો. અને બોલો ના આવ્યો હોય તો લાગેલો 500-500 ચાલુ છે. મારા ફોનમાં ચાલુ વિડીયોમાં બી કેમેરો સ્વિચ કરી શકે. લાવ 500 રૂપિયા મને ખવડાવશો ને તો પૈસા તો માગીશ. લાવ મારે 500 રૂપિયા લાવ. હમણાં શરત લગાવી ને તમે? ચાલુ છે વિડીયોમાં. ફોન વાપરતા આવડતું મારો બે મારા ફોનમાં ચાલુ વિડીયોમાં કેમેરો ફ્લિપ કરી શકું. હા, આઈફોન છે. શું કામ આવો આઈફોન ડબલા જેવો? એટલે તો મારો ફોન સારો. જ્યારે ડૉક્ટર એમને કોઈ વસ્તુ ના પાડે ને, એટલે શું કે આજનો દિવસ ખાઈ લઉં, કાલથી નહીં ખાઉં. અને મને ના પાડી અને બહાર આવ્યા છીએ. સાંજે ખાલી 20 રૂપિયાની પકોડી ખાધી છે, બીજું કંઈ નહીં ખાધું. ભૂખ લાગી છે કચકચાઈને. બપોરે બી પેટ ભરીને કંઈ નહીં ખાધું. મને કંઈ ખવડાય બી નહીં ગયા. એક બાઈટ બી ટેસ્ટ કરવાના આપ્યું મને. અને આ જો હરકા લઈને ખાય છે. જ્યાં સુધી એમનું બર્ગર પચશે નહીં ત્યાં સુધી મને પેટમાં દુખાશે. તો આ હજુ એવું કહે છે કે એક બાઈટ લઈ લે. કેવા કઠોર દિલના માણસ છે આ. મારી બીજું દવાખાને આવ્યો તો નીચેથી બહાર ફેંકી દીધું. સાચું કોઈ આવું કરે? મને કહેજો, કોણ આવું કરે? આવું કરવાનું? મને ભૂખ લાગી ગઈ. ધ્રુવ તમને ખાતા જોઈને તને ખાતા જોઈ મને ભૂખ લાગી. સિંગર ધ્રુવ પંચાલ.
કેમેરા ક્રેડિટ બાય દેવાંશી પંચાલ. મને ખાવું હોય થ્રુ, મને ભૂખ લાગી. જે શોપના બર્ગર હોય ને મતલબ આ બધા કેફેના બર્ગર મેસી બહુ થાય ખાધી હતી કેમ ખબર નહીં. મને શું પૂછો છો? હું થોડી ખાઉં છું તો મને પૂછે છે. હાથથી રહીને માણસ મને હેરાન કરી રહ્યા છે. છે ને પણ એકચ્યુઅલી અત્યારે કદાચ મને આપા તો તબ્યું નાખાત કેમ કે મને પેટમાં દુખી રહ્યું છે અત્યારે. કારણ કે ડૉક્ટરે તને એવું કીધું છે ભૂલથી બી તળેલું કે બટેકા કે બહારની વસ્તુ તીખી નાખતા નહીં કેમ કે તને તીખું અને તળેલું. તારું લીવર શું આવ્યું છે? ફેટી લીવર આવ્યું છે. ફેટી લીવર. એમાં બી કંઈક ગ્રેડ આવે એ ગ્રેડ અને મારા આંતરડા વીક છે. એટલે તને કોફી પીવો એક મોટી વાત છે તો પાણી જોડા ખાલી. હે પાણી અને કોફી સિવાય કંઈ મળે. તો ભાઈ ધ્રુવનો પોપટ થઈ ગયો છે બહુ ગંદી રીતે. આની પહેલાંનું આપણે જોયું હશે કે 10 વાગતા અમે પહોંચી ગયા હતા અને અમારી પાર્ટી હજુ ઘરેથી નીકળી રહી હતી તો ધ્રુવ ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા. રસ્તામાં એમને કોફી પીવાની એક મિનિટ મને ભૂખ લાગી. રસ્તામાં એમને કોફી શંભૂસ દેખાયો તો ઊભા રહ્યા કે મને કોફી પીવી પડશે, કંઈક ખાવું પડશે. તો અમે ઊભા રહ્યા, કોફી પીધી, એમણે બર્ગર ખાધું, એ બી તમે જોયું બરાબર. એમાં ને એમાં ચૂપ એમાં ને એમાં થઈ ગયું લેટ. હવે શું થયું છે? બધી પાર્ટીઓ ત્યાં પહોંચી ગઈ છે અને એ લોકો છેલ્લી 10 મિનિટથી અમારી રાહ જોઈ રહ્યા છે અને અમે લોકો હજુ 1.5 કિલોમીટર દૂર છીએ અને આ ડિસ્ટન્સ કાપતા 15 મિનિટ લાગશે કેમ કે એકદમ ફૂલ ટ્રાફિક જામ છે. એક ગાડી હલી નથી રહી અને એ લોકો અમારી રાહ જોઈને ઊભા છે. થઈ ગયા છે 11:15 અને 12:30 વાગે કર્ણાવતી બંધ થઈ જાય છે એવી ન્યૂઝ મળી છે. તો અમે લોકો ખાલી જઈ કેમ રહ્યા છીએ? અહીંયાથી યુટર્ન જ મારવાનું. જો ને તું ખાલી બસ આ ટ્રાફિક ખુલવા દે એટલી વાર છે. જેવું ખુલે ને આપણે યુટર્ન મારવાનું. જીવ ના બહાર શું કરું આ માણસ? બર્ગર ના ખવડાવે ને એમાં મારી ઉપર ડાચ કરે છે. હું શું કરું આ માણસ? તો હું શું કરું? કશું ના કરતા ટ્રાફિક સોલ્વ કરો ભગાવડો. મને લઈ ના ગયા ક્યાં બહાર. આજે લઈ જવાનું આવ્યું તો જાણી જોઈને મતલબ કેવું ઝેર ખાય છે આ માણસ. મારો મેપ જોજે ને. મેપ વળવાનું બતાવે છે આગળ 30 મીટર કરાઈ જો ના 200 મીટર. અહીંયાથી નહીં આગળથી. આગળ લઈ લો. ફાઇનલી પહોંચી ગયા છે ને બહુ જ એટલે બહુ જ ટ્રાફિક નડ્યો અમને. માંડ પહોંચ્યા છે અને ભીડ જુઓ ખાલી સખત. બે તારું આ વાગી રહ્યું છે મને. આ જો પહેર દીધું. આ ભાઈને ચાંદીનો જોડો પડ્યો છે. વાહ ફોન કરે તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે લોકો. બરાબર નથી 11 વાગી ગયા પહોંચતા ને. કોને કીધું? બધા કહે છે હવે આપણે જોઈએ હવે થાય છે કે નહીં થતું. બરાબર. બાકી પાછળનો નજારો બતાવો તમને. જો અહીંયા બહાર અમુક લોકો બધા આવી રીતે બેઠા છે બરોબર છે અને અહીંયા આખું અંદર ચોખંડું છે બરાબર. બધા લોકો ગરબા કરી રહ્યા છે. જો મસ્ત બાકી સજાવ્યું છે જોરદાર છે. ક્યાં ગયા અભી લોકો? ચાલ તારા ફોટા પાડું હેને. લાવો તો ભાઈ બધા પાછા બધા ભેગા થઈ ગયા છે મોટી ટ્રીપ પછી. બહુ લોંગ ટાઈમ થઈ ગયો ને. મહિનો થઈ ગયો. 3 અઠવાડિયા છે બાકી
બધા ભેગા થઈ ગયા તો જોઈએ કેવા ગરબા થઈએ છે બધા લોકો. માતાની હાર્દિક શુભેચ્છાઓ. નવરાત્રી એટલે માં અંબાની પૂજાની, ભક્તિની અને શક્તિની આરાધનાનું પર્વ. સૌ ભક્તો માટે ચાચરના ફૂડ કોર્ટ તરફ આવી ગયા છીએ આપણે અને જો બધું શું મળે છે. અમે લોકોએ ગરબા કર્યા અને અમે લોકો થાકી ટૂસ બેસણ બરાબર છે. અને જો આ આપણી પબ્લિક બધી બેઠી આરામ પર બેઠી છે. અહીંયા ફૂડ કોર્ટ છે અને અહીંયા બાજુ ગરબા ચાલી રહ્યા છે. વાગ્યા કેટલા છે? 1 વાગી ગયો. અમે લોકો મળીએ ને અમારે એક દાવનાથ એવું બનતું હશે, કદી પોસિબલ નથી ને અમારે અહીંયા ચાવી ખોઈ ગઈ છે અને રાતના વાગ્યા છે 2 તો આપણા ભાઈ લોકો ઘરે ચાવી લેવા ગયા છે. અહીંયાથી ઠીક ઘરે ચાવી લેવા ઊભા અહીંયા મસ્તીઓ કરી રહ્યા છે. ચાવી આની ખોવાઈ ગઈ છે બરોબર છે. બહુ બધો ટ્રાય કર્યો, અંદર શોધી પણ ચાવી મળી નહીં. તો હવે જોઈએ હવે શું થાય છે આગળ. શું કહેવું? એ લોકો લઈને નીકળી ગયા. જો ભાઈ બધું જતું રહ્યું છે. એ નિકોલો તો બકા. અમે લોકો આવ્યા છીએ આપણા પંજાબમાં નાસ્તો કરવા માટે અને શું શું મંગાવીએ છે વિચારીએ છીએ. તારે શું ખાવું છે આપણે? જેમની જોડે આજે પનોતી કંગનને બતાને શું કરી રહી છે. જો આ ભાઈ આ કંગન બધામાં ભરાય ભરાય જ કરે. જેને જોવો ને એને ભરાય ભરાય કરે. જો લઈ લીધી મારી પાસે. બરોબર છે જ કરવું જોઈએ. લાવ એક મેનુ અમને બી આપો એટલે અમે જોઈએ મેનુમાં શું શું છે ને. શું છે મેનુમાં? તારે તો કંઈ ખાવા નથી ને દેવ? સ્વામિનારાયણ ખાઈશ તો દેવે મંગાવે છે વેજ પુલાવ અને સ્વીટ લચ્છી. બરાબર કેમ કે દેવના બીજું કંઈ ખવાય એવું છે નહીં બરોબર. અને અમે લોકો વિચારી રહ્યા છીએ પંજાબી મંગાવી રહ્યા છીએ. હું નબી ચીઝ અમૃતસરી પરાઠા બીજો બધો ઓર્ડર અપાઈ રહ્યો છે. 2 હાફ લચ્છી. ભાઈ સ્વીટ લસ્સી આવી ગઈ છે. સ્વીટ પ્લેન લસ્સી. દેવ હાઉ ઇઝ ઇટ? પ્લેન છે, આપને સ્વીટ છે, બહુ સુપર છે. પનીર બીજું ભાઈ મંચુરિયન ડ્રાય ત્યાં આગળ મૂકી દીધું કોઈ. તમારો છે ને પરોઠો. તો ભાઈ જો મંચુરિયન ડ્રાય આવી ગયું. બાકી જો બાકી એ ભાઈ ગરમ ગરમ વચ્ચે લો રાજન બટર નાખી દે. ગરમ ગરમ તો ચીઝ ક્યાં છે? ભાઈ સાહેબ ગજબ બાકી આપણે મંચુરિયન કहीं બતાવીએ પહેલાં કેવું છે.
લેજો ને ડીશમાં લીધું છે બરોબર છે અને હર્ષ મંચુરિયન લેવું છે તો સાઈડમાં થોડું લઈ લે હા એક નંબર મંચુરિયન છે ને બરાબર આમાં કાઢી દઉં પુલાવ આવી ગયો છે આપણો લોકોનું જ મજા આવે વેજ પુલાવ ડિલિશિયસ વેજ પુલાવ ભાઈ ચાખો એના કહો હેડો ચલો ટીશ્યુ પેપર મંગાવો ને ભાઈ ટીશ્યુ આપો ને સારો છે इससे मंचूरियन टूटेगा ભાઈ પનીર અંગારા મંગાવી દીધો છે બરાબર છે જ્વાળા મૂકી હતું એટલે કંઈ ખાસ નીકળ્યો નહીં તમારે ડીશ ના લીધી આ લઈ લો પંજાબી અચાર બી કાઢવાના કોઈ કહેતી નહીં તમે બધાને કહી દીધું એ મારા 2 રોટલી મૂકો મંગાવી દો બીજી મંગાવી દો રોટલી એમાં શું છે रोटी लाना भाई अभी 2 लाओ कि बस ये रही ना 2 रोटी खाली હા 2 રોટલી 2 ભાઈ આ વધારે નહીં રહી ઓછી નહીં પડે એ વધારે નહીં પડી જાય રોટલી તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે અને વાગ્યા છે કેટલા દિવસ અત્યારે 4:30 વાગ્યા છે ભાઈ આજથી તો બહુ ખતરનાક ટ્રીપ રહી આપણી મને ખાવામાં બહુ લેટ થઈ ગયું નહીં 4:30 થયા ને જબ્બર બાકી ખતરનાક ગરબા રમે અમે લોકો નહીં